એક બાપને બે દીકરા હોય, એક બાપને બે દીકરા હોય ને 1 કરોડની સંપત્તિ હોય તો નિયમ એવો છે 50 લાખ નાના દીકરાને 50 લાખ મોટા દીકરાને સાહેબ. બે વાડી હોય તો એક વાડી એ મોટા ભાઈ માટે, એક વાડી એ નાના ભાઈ માટે. બે ગાડી હોય તો એક ગાડી મોટા ભાઈ માટે, એક ગાડી નાના ભાઈ માટે. આ એક વ્યવસ્થા છે. પણ એ પિતાને બે દીકરા ન હોય અને એની બદલે એક દીકરો એક દીકરી હોય તો આવું થશે? તો આવું નહીં થાય. પણ એ જે આખું જે પુષ્પ છે ને, એ પુષ્પમાંથી માત્ર આમ પાંખડી ખેંચી અને પાંખડીમાં દીકરીને પરણાવી દેવામાં આવે સાહેબ. પણ છતાં પણ સાહેબ આ સમાજની કોઈ દીકરીએ ક્યારે બાપના દરબારમાં આવીને ક્યારે ફરિયાદ નથી કરી કે બાપુજી આટલો અન્યાય, મેં એવો કયો અપરાધ કર્યો છે કે જેની તમે આવડી મોટી સજા આપી રહ્યા છો? હું પણ તમારું સંતાન છું, મેં પણ તમારા ઘરે જન્મ લીધો છે, તો મારી સાથે આટલો નહીં. આ જગતમાં કોઈ દીકરીએ ક્યારે બાપના દરબારમાં આવીને ફરિયાદ નથી કરી સાહેબ. સંપત્તિ માટે સંતાનોએ બાપનો કોલર પકડીને કોર્ટમાં હાજર કર્યા છે. આવા દાખલાઓ આ સમાજમાં ઘણા બન્યા છે. પણ આ સમાજની અંદર આજના દિવસે મને કહેવા દો, એક પણ એવો બનાવ બન્યો નથી કે સંપત્તિ માટે દીકરી બાપનો કોલર પકડીને કોર્ટમાં હાજર કર્યો હોય સાહેબ. એક પણ બનાવ એવો નથી બન્યો.